ન કરો. અને છે ને આમાં અત્યારે કેરી તમને દેખાય તો સારું યાર, ન દેખાય તો પછી તકલીફ પડી જાય. અને આમાં કેરીઓ છે ને, કેરીઓ અત્યારે અભિયાલ છે એના કરતાં ઓય બાપા તો હું બતાવું રેલગાડી કેવી આમ જુઓ, કોઈકને બતાવી તો સારું યાર. થોડીક ઝાંખી છે ખાઈને ઘડીક વારમાં. આ સાઈડમાં વાદળ આવ્યા અમારો ભાઈ, કેવું વાતાવરણ થઈ જાય તો જુઓ. આ હા એ આમ જુઓ યાર. હો તો આવડી આ મોટર છે આપણી પાસે ફેમિલી. થોડીક હળદર નાખી દીધી ને થોડીક હજી નાખવાની છે. એવું છે. બોલો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થઈ છે ને મજામાં રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને આમ જો આજે અમારો વરસાદ આવ્યો છે. મારો ભાઈ દુનિયાનો નેશનલનો તમને બધું બતાવી દો. હાલો તમને એમ છે કે ખરેખર વરસાદ આવ્યો છે તો બ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો કેટલું બધું ધુમ્મસ છે, કેટલું બધું ધુમ્મસ છે કે આપણે સૂર્ય ભગવાન આખા થઈ ગયા છે. રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાતું નથી ને આ બધું હાવ ધૂંધળું થઈ ગયું છે. ને કેમેરો તો તેની થોડુંક સાફ દેખાડે એટલે કે ચોખ્ખું, ન કરતો આના કરતાં ડબલ છે. હું બે ગરવો એટલે કે ધુમ્મસ. આપણે જો આ રેતી કહેવાય ને, આમ જુઓ ફેમિલી આ બધું પલ્લી ગયેલું છે યાર. કેટલો વરસાદ આવી ગયો રાતનો અમારે. ઓ માય ગોડ, જો આ કોરું નીકળ્યું, નીકળો આ કોરું છે. અને બાકી બધું પલ્લી ગયેલું છે. એમ જુઓ એટલો મેઘરવો અમારે રાતનો આવ્યો. અને પવન છે ને ફેમિલી આજ અમારે આવ્યો ઓલી સાઈડલી પવન આવ્યો રાતનો. ઓહો દુનિયાનો પવન આવ્યો. એને પેલી કેમ આવ્યો છે રાતે પવન? બોલો, વાવાઝોડું હોય ને એની જેમ પવન આવ્યો ને. અત્યારમાં તો હવારમાં તો છે ને ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું. હાવ ઝાખું દેખાય. બોલો કોનો છે ને એ પહેલાં હું જલ્દી છે ને ઘરે વહી આવ્યો છું. આમાં તમને ખગડ દેખાતા છે, કૂતરાના અહીંયા ગાડીના શીલા દેખાતા છે. એટલો વરસાદ આવ્યો કે બધું પલ્લી જાય. જો તમે અહીંયા ગાડી વધારે ગાડી હાલી જાય કે એટલે કોરો કાઢી લે છે ને. આ બધું ભીનું થઈ ગયું અને આવું બધું છે. ઓ માય ગોડ, આ નવીન લાગ્યું તો આમ છે ભાઈ, પલ્લી ગયું. બોલો ફાઇનલી આપણે સાફ લીધી છે, નવરાત્રિને ઘડી બેઠા છીએ. અને આવડા અને બધાને જે કામ શરૂ છે. અને ધનજીભાઈ હમણાં આગળ જાંબુડે ગયો તો મેં તમને કાલમાં જાંબુડા બતાવ્યા ને, જાંબુડો યાર પડી ગયો. અમે નજર એટલી બધી તેજ ખતરનાક જાંબુડો મારો પાડી દીધો. આમ જુઓ આ ખીરો છે. એ ઉભા રહો બેન, આ પેલી વખત ખીરો છે ને આવડા અને છે ને તેણે ભરને શીરું કરીને ખવડાવી દો. કા ખાવાનું છે ને? ચાલો બિના રહેજો, જાંબુડો ખવડાવી દઉં. હાલો બિના રહેજો જાંબુડો ખાવા. એટલે મિત્રો આપણે આમ ઓઇલ બાજુ આલી બાજુ આમ આટા મારતા આ બાજુ આવ્યો ને ત્યાં તો આમ આ બધું સાફ કરી લીધું છે. આમ જુઓ તમે યાર, આ બધું આજ તો વાળી લીધું. કાજલ કામે સડી ગયેલી છે યાર. અને આમ જુઓ પીણું નાખે છે અમારા આનંદભાઈ. અને આજ કામે સડી ગઈ કાંઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને હવારમાં ગરમીની પલ્લી ગઈ. હાસુ ગરમી થઈ લે. ખાસું લેતી કઈ ખોટું નહીં લેતી. દાઢીએ તો પાવડર છે પીડ્યો કે નહીં? હા ઓલું છે પીણું ની ઉડલું હોય ને. તો આવી રીતનું બધું સાફ સફાઈનું કામ શરૂ કરી દીધું છે આજમાં. નહીં પેલી ડીશ આમ જો ડીશ મેલી થઈ જાય લૂસો કરે. આ પેવું હાટું સારો લેવા જાય કે હા તે હંધ વેરાતું આવે એવું છે. તો છે ને મિત્રો ભેંને નીરવા ઓલા ઢગલામાં લાવે આનંદભાઈ બરોબર. અહીંથી નામ હાલે કે તો વેરાતું જાય કે તો એ વાળે છે. અને આનંદભાઈ નાખે છે પીણો અને હું બનાવું છું વિડીયો એટલે કે બ્લોગ. બના રહેજો અને મજા આવી ને તો લાઈક કરી દો, ન મજા આવી તોય કરી જાય. એટલે લાઈક કરવામાં હું પૈસા દેવા પડે આનંદભાઈ? બરાબર ને? મફત થાય ને? એટલે એ મફત થાય આનંદભાઈ ને એટલી ખબર પડે તો તમે કેમ કોઈ કરતા નહીં? લાઈક કરજો. તેમાં છે ને હું નેન્સો ને આમ ભૂંગળી આ લાંબી કરવા માંડ્યા છે ને. આ બીજો બગીચો છે, કાલ બતાવ્યું એ બગીચો નથી ભાઈ. આ નવીન છે એટલે કે નવો બગીચો. આમાં અંધાય કરતા આંબા એટલે મોટા છે એમ બધાય કરતા. આવો અહીંયા આપણી બોરડી છે અને બોરડી કોળવા મળી. તમે જોઈ શકતા છો કેવો ગજરો કાઢ્યો જુઓ. વાહ ભાઈ હે કેરી પડી ગઈ બાને દીધા આસણા કલાકે. અને આમ જુઓ આ મોટો આંબો અને કેટલું બધું કેરીયું છે યાર, વાત ન કરો. અને છે ને આમાં અત્યારે કેરી તમને દેખાય તો સારું યાર, ન દેખાય તો પછી તકલીફ પડી જાય. અને આમાં કેરીયું છે ને, કેરીયું અત્યારે અભિયાલ છે એના કરતાં 3 ગણીઓ વધારે કેરીયું પડી ગયું ફેમિલી યાર. બહુ મન દુઃખ છે કેમ કે કેરીયું પડી બહુ છે, પડ્યું ન જાય. શું કહું તમારું બધાનું? તો કામ શરૂ છે તો ફટાફટ કામ કરે છે ને. બગીચો બનાવી જોરદાર.
મિત્રો ફાઇનલી આજમાં છે ને રેલગાડી વટી છે ને હું નળી લાંબી કરતો કેરીઓ દેખાડતો હું પાછું દરિયામાં આવી ગયો એટલે કે દરિયા કાંઠે આવી જશું કોળમાં આવી જશું રેલગાડી વટી છે અમારે દરિયામાં પહેલી વખત રેલગાડી વટી વળના વરમાં મોટી હારી મસ્ત તો તમને બતાવું રેલગાડી કેવી આમ જુઓ કોઈકને બતાવી તો સારું યાર થોડીક ઝાંખી છે કેમ કે બહુ દૂર છે તો ફેમિલી અહીં લઈ રેલગાડી શરૂ છે આમ જો અહીં લઈ શરૂ છે ત્યાં આમ કેટલા ડબ્બા છે ને કેટલા કેન્ટર છે એ જ કાંઈ નક્કી નથી તો પછી રેલગાડી તમને દેખાડી મેં એ હું દેખાડું કોઈ ન દેખાડે ને યાર હું દેખાડું તો મને છે ને સપોર્ટ કરો સપોર્ટની જરૂર છે મારો વાય ન કરે એટલે મેં તમને બતાવ્યા વાદળા એટલે કે રેલગાડી અમારા દરિયાની રેલગાડી બતાવીને પછી અડધી કલાક નથી જતી આમ તો ઘડી વારમાં રેલગાડી વિખાય ને ઘડી વારમાં આ સાઈડમાં વાદળ આવ્યો અમારો ભાઈ કેવું વાતાવરણ થઈ જાય આમ તો આ હા એ આમ જોવું યાર હો હું છે આલા હા ખાઈ લો મેગી હાલો ખાઈ લો દેવું હાલો તો એવું છે યાર ને ચાલો તો ઘડીક તડીકો થવા મળ્યો છે ને ઘડીક સાંયો થાય છે ને એવું છે ને મેં મોટર શરૂ કરી દીધી છે તો પાણી થઈ જશે અમારે ટપકમાં પાણી પીવાનું શરૂ અને અહીંયા બને છે શું બને છે મગની કે અડદની કે તુરની અડદની દાળ બને છે ફેમિલી અડદની દાળ ખાવીને આવી દો તો બાકી અમારે તો અડદની દાળ ખાવાની છે કા વાંડિયા ખાઈ નોંધાય ઓ કરી જાય યાર પછી કેટલું ખાવું એમ થાય ને તો અડદની દાળ ખાઈ લે છે ચાલો હા કોઈ સરસ અચ્છા કહીએ બહુ તો આવડી આ મોટર છે આપણી પાસે ફેમિલી આ પેટી છે આપણી અહીં લઈ એક ભૂંગળી આ સાઈડજી આ ઝાડવામાં અને એક ભૂંગળી ઓલી સાઈડજી ઓલા ઝાડવામાં એવી રીતનું કરી દીધું છે ને પાણી આ સાઈડ બધી આવે છે ને ઓલી સાઈડ આવે કે નથી આવતું જોવાનું રહે અને આવે કે નહીં આવતું હું જોઈ આવું બધું કામ થઈ ગયું છે ધબધપાટી વાદળા બાદળા આ તે નાસો ને ડૂસો નામ જોવો ને હવે મારો ભાઈ આખી એરિયું આથણા મારા ભાઈ મળ્યા ને આ જો અને આવું સામ શરૂ કર્યું શું કરે મીઠું નાખી દીધું ને થોડીક હળદર નાખી દીધું ને થોડીક હજી નાખવાનું છે એવું છે બોલો આખું ડબલું ભરી લીધું આમ જુઓ મેક લાવું મારા વાલા હજી આ કેટલા દિયા બેન છે એવું હોય તો બગડી નહોતા કર્યું 15 દિવસ બની એમ ત્યાં કાઢી સુકવવાનું હોય એવું બધું છે બસ ચલો આને હલાવવું પડે ને કતો આમ જો આશરી જરા એવું છે ને ચાલો ભાઈ કામ શરૂ છે કેરી નાખવાનું વાહ તને નહીં આવડતું આવડતું નહીં તને આવડતું એવું છે સરસ એટલે મિત્રો તમને બતાવતું છે કદાચ ને મારું નમૂનું જોઈને ખબર પડતી છે અંદાજો આવતો છે કેટલો તડકો છે આમ અમારે આમ જો તડકોની ગરમી હોય નેક્સ્ટ લેવલ સવારે ધુમ્મસવાળું વાતાવરણ ને અત્યારે તડકો એટલો તડકો અને આવડે જાય તડકાનું કામ શરૂ હતું અમારે આવડો ઝાડ રિપેરિંગ કરતા હા અને ઝાડ થતું હવે બીજું કંઈક શરૂ થઈ ગયું શું થઈ ગયું શું છે એપલ એ આખું એપલ છે મારી પાસે અડધું એપલ છે કા મારે એપલ ઓછામાં હોય ને એપલ લેવું બોલો એવી ખવાઈશ મનમાં જાગી તો તમે સપોર્ટ કરો બધે તો એ લેવાય દે કાંઈ એમ જ તો ઉષામુસું એપલ આ એપલ માં લે ઉષામુસું એપલ આવી જાય લે તો કા ખાલ્યો આજ પડી જશે ને આપણે થોડાક એવા કાયતરા પાડી દેશે હું થોડાક આવો નાહી લેખો છું ને ભલામણ આમ જો તમે વિચાર કરો કઈમી આવા કાયતરા અમે પાડીએ છીએ ને ખાઈએ છીએ કેવી ખાવાની મજા આવે ને મીઠા એટલે કઈ વાત ન પૂછો એટલે મીઠા આવા છે ને તો કેવી મજા આવે બહુ મજા આવે તો ચાલો કાચરા ખાવા ચાલો બધા ગયા તો ચાલો બધા કાચરા ખાવા કારણ છે વાહ વાહ ચાલો તો મિત્રો કાચરા ખાઈ બહુ મજા આવે સાચું મજા આવે ચાલો તો પછી મળી કાજનજી ભાઈ હું જાઉં છું દુકાને આમ જુઓ ગાડી અહીંયા આવો હોય મારો ભાઈ આમ જુઓ ઓય બાપા તો હું ધનજીભાઈ છે ને અમે ભાઈ વિનોદભાઈને સા દેવા દઈએ છીએ સા દેવા આજમાં એનું દૂધ કંઈક અમને મેકલાયું કે અમારા ઘરે તો સા મેં કીધું પાઈ આવું એમ એને બહુ ટ્રાફિક રીકે મારો ભાઈ બધું કામ યુટ્યુબનું ને આ ત્યાં આસન કુસન કામ કરાવવાળાને ટ્રાફિક રીતે સા પીવો તો તેમને પણ હું મારા ઘરે સા પાઈ આવું મારું કામ કરવા મારે આનું કામ કરવું પડે ને સા પાઈને મોજમાં રાખવાનું ને બાકી આપણે આપણું કામ કરાવે રાખવું શું કહું તમારું બધાનું તો મજા આવી જાય તો એક લાઈક કરી દો જય મેલેડીમાં બધાય મિત્રો દર્શન કરી લેજો ફટાફટ હું પાછો એવું ભૂલી જવું ને એટલે ભાઈ જય મેલેડીમાં બધાની મનોકામના જલ્દીમાં જલ્દી પૂરી કરી દેજો અને મારું યાર માતાજી વિચારજો અને તમે બધા સબસ્ક્રાઈબર મારા ફ્રેન્ડ મિત્રો
તો છે ને સારું થાય તમારી રીતે મને સપોર્ટ કરો ને તોય સારું થાય. થેન્ક યુ યાર, સપોર્ટ કરવા બદલ આભાર. ફાઇનલી છે ને વિનોદભાઈ એના ઢેસિયા પેલા દુકાને લઈ વહી ગયા હતા, એના ઘરે વહી ગયા અને હું રબેચું ને બિસ્કુટની ડબ્બીઓ લઈને હવે હું મારા ઘરે જ આવું છું. હાથ પડી જાય જો સૂર્ય ભગવાનની હાથમાં જાય તમે જોઈ શકતા છો. એટલી વાર બેસી ગયા, બાકી હવે જાઉં ઘરે અને ઘરે હવે શું કામ શરૂ છે. કઈ 10 ભેંસ દેતા છે, રાંધતા છે બરાબર. તો ચાલો બને